નમસ્કાર મિત્રો, હું છું સેવક સુજીત। અત્યારે આશ્રમે આવી ગયો છું ને આશ્રમે નિરાતે બેઠો છું, કેમ કે ઘણું બધું કામકાજ હોય એટલે ડેઈલી હું આશ્રમે જ હોય, સવારથી લઈને સાંજ સુધી આશ્રમે જ હોય। અને મિત્રો ખાસ તમને વાત જણાવી દઉં કે આશ્રમનું કામ આપણે ધીમે ધીમે ડેવલપિંગ થઈ રહ્યું છે। તો અત્યારે તો આપણે ચકલીઓને અને ઘણા બધા અબોલ પક્ષીઓને ચણવા માટેનો ઓટો બનીને તૈયાર થઈ ગયો છે। અને ખાસ તો અમારા આશ્રમે અત્યારે લાઇટની વ્યવસ્થા નથી, એટલે લાઇટની વ્યવસ્થા થઈ જાય પછી આપણે આ બધા ઝાડવાને પાણી પાઈ શકીએ અને લીલાછમ કરી શકીએ। અને ઘણા ખરા ઝાડવાને આપણે પાણી પાયું છે અને ઘણા લીલાછમ થઈ પણ ગયા છે। અને આશ્રમનું તમે બેકગ્રાઉન્ડ પાછળથી જોઈ શકો છો, ખૂબ સુંદર બેકગ્રાઉન્ડ છે। અને અત્યારે જો આશ્રમમાં આ બધા આપણે જે ખામણા કરી નાખ્યા છે અને ઝાડવાને બધાને આપણે રંગીન કરી નાખ્યા છે, એટલે કે એને અમારી ભાષામાં કે ઘેરું મારી દીધું છે, એટલે ખૂબ સુંદર લાગી રહ્યા છે। ને અત્યારે આશ્રમે હવે આપણે થોડાક આ કુંડા નાના મોટા જે કાંઈ ભરવાના છે એ ભરી દઈશું, અને જે આ ચણ ખાલી થઈ ગયો તો ચણ પણ ભરી દઈશું, કેમ કે અમુક ઝાડવે આપણે ચણના ફીડર લગાવ્યા છે, ચણ ખોટો વ્યસ્ત ન જાય। આપણે આ જોઈએ નીચે તમે જોઈ શકો છો કે આ ચણ એમના પડી છે, આપણે 2-3 દિવસથી નાખી છે પણ એ ચણ વેસ્ટ જાય રહી છે। એટલે આપણે આ જગ્યાએ ઓટો બનાવ્યો છે ચણનો, એ ચણના ઓટામાં આપણે ચણ નાખશું અને રોજે 1-2 દિવસે સાફ સફાઈ કરશું અને ચણ નાખશું, જેથી કરીને ચણ આપણે વેસ્ટ ન જાય એટલા માટે। અને ખાસ તો આશ્રમે ડેવલપિંગ કામ ઘણું બધું બાકી છે, બસ એ તમારા બધાના સાથ અને સહયોગથી જ આપણે ડેવલપિંગ કામ કરવાનું છે। તો જોઈએ હવે આશ્રમ ઘણા લોકોની ખાસ એવી વિનંતી હોય કે આશ્રમ તમે શેનો બનાવી રહ્યા છો, મનમાં ઘણા બધા સવાલ તમારા ઉઠતા હોય, તો તમારા બધા સવાલનો જવાબ હું આપીશ, પણ તમે ખાસ કરીને તમારા મનમાં જે કાંઈ સવાલ ઉઠતા હોય એની તમે મને કોમેન્ટ કરીને જણાવી દેજો, એટલે હું તમને બધી માહિતી એક વિડીયો બનાવીને આપી દઈશ। અત્યારે આશ્રમે અમે તો ખાસ અત્યારે ટેકાઓ પૂરતી આપણે શું કહેવાય હાલે એટલા માટે નાનકડી રૂમ જેવું બનાવી નાખ્યું છે, જેથી કરીને અમારો સર સામાન બધો પડ્યો રહે, કેમ કે તગારા પાવડા તીકમ જે કાંઈ વસ્તુ હોય એ બધું ખુલ્લું પડ્યું હોય, કેમ કે કાંઈ વ્યવસ્થા નથી એટલા માટે બધું ખુલ્લું પડ્યું જ હોય। એટલા માટે આપણે ટાઈમ પરવારી એક રૂમ બનાવી નાખી છે અને ભવિષ્યમાં આપણે સારું એવું બાંધકામ કરશું। અને મિત્રો તમે પાછળ જોઈ શકો છો ઘણી બધી ચકલીઓ આવે ચણવા માટે, અને આશ્રમે હજાર જેવી ચકલીઓ હશે જ્યાં રોજે ચણવા માટે આવતી છે, પાણી પીવા માટે। અને આશ્રમે અવનવા પક્ષીઓ છે, તમે ક્યારેક વિઝિટ કરવા આવો ત્યારે તમે જોઈ શકો છો અવનવા પક્ષીઓ છે। એટલે ખાસ તો આશ્રમને હવે આપણે અત્યારે તો જો આ પાણીના જે ચકલીઓને ચણવા માટેનો ઓટો છે અને પાણી પાઈ દઈએ, કુંડા ભરી દઈએ, અને ખાસ તો આપણે કુંડીઓ લેવા છીએ જે અબોલ પ્રાણી હોય એ પાણી પી શકે એટલા માટે, એના માટે નાની કુંડીઓ લેવા છે, એમાં ઘણા બધા અબોલ પાણી પી શકશે। અને આપણે આ બોર્ડની પણ વ્યવસ્થા કરી નાખી છે, એટલે હવે ધીમે ધીમે આપણે આશ્રમનું ડેવલપિંગ કામ શરૂ જ રહેવાનું છે। અને ખાસ હમણાં ચૈત્ર મહિનો આવે છે, એટલે કે અમારે અહીંયા વિસ્તારમાં ભૂરખિયા હનુમાનજી મંદિર છે, ત્યાં મેળાનો કાર્યક્રમ થવાનો છે, એટલે આપણે આશ્રમે પણ કંઈક આયોજન કરવાના છે। બસ તમે આગળ વિડીયો જોતા રહ્યો, અને હજી સુધી તમે આ મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો હું તમને ચણનો ઓટો બતાવું કે જે કે મેં ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ વિડીયોના માધ્યમથી તો હું તમને બતાવતો જ હોઉં છું। અને ખાસ કરીને હવે આપણે ઘણા બધા અત્યારે તો શું કે પાનખર ઋતુ છે, એટલા માટે પાંદડા કરતા હોય છે। જો કે હવે આપણે લાઇટની વ્યવસ્થા થઈ જાય એટલે આશ્રમે રોજે ઝાડવા પાવાનું કામ ચાલુ થઈ જાય। અને ચણનો ઓટો છે એમાં આપણે ચણ તો ડેઈલી નાખવાની જ છે, અને ફરતા કુંડા પણ મેકવાના છે। એટલે અત્યારે તો થોડોક શું છે કે પાણી પી લે એટલા માટે આપણે થોડાક દી ખાલી રાખવી 1-2 દિવસ, એટલે પછી કુંડા ફરતા મેકી દઈશું। બસ તમે સાથ સપોર્ટ આપતા રહ્યો, અને તમને અમારા સેવાકીય વિડીયો કેવા લાગે છે જરૂરથી મને કોમેન્ટ કરીને જણાવજો। તમારા કોમેન્ટ કરવાથી અમને ઘણું બધું આગળ નવા વિચાર આવતા હોય છે એટલા માટે। અને ખાસ તો જો અમારા કૂતરાભાઈ આવી ગયા છે, બધા પોતપોતાનું કામ કરતા હોય છે। તો કાંઈ નહીં, આમાં આગળ વિડીયોમાં તમે બન્યા રહેજો, હું તમને બધું બતાવીશ, પૂરેપૂરી તમને માહિતી આપીશ, બધું બતાવી દઈશ। બસ તમે આગળ વિડીયો જોતા રહેજો, ને તમારા મનમાં જે કાંઈ સવાલ ઉઠતા હોય એ મને કોમેન્ટ કરીને જણાવજો, એટલે હું તમને બધો જવાબ આપી દઈશ। ને ઇન્સ્ટાગ્રામના રીલ્સ વિડીયોના માધ્યમથી હું તમને ઘણું બધું બતાવતો હોઉં છું। મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે સેવક સુજીત ઓફિશિયલ કરીને ફોલો કરી દેજો, અને ફેસબુક પેજ છે સુજીત ડાબસરા કરીને એ પણ ફોલો કરી દેજો। અને તમને અવનવા વિડીયો હું જોતો મારા સેવાકીય વિડીયો હશે હું તમને બધા બતાવતો રહીશ। અને ખાસ મારા પરમ મિત્ર એવા અલ્પેશભાઈ જે ચાલીને દ્વારકા ગયા છે,
ખાસ તો કાનાને લઈને આવવાના છે ને આપણે આશ્રમે એને બેસાડવાના છે કાનાને, તો એ પણ હું તમને બતાવીશ. બસ તમે આગળ વિડીયો જોતા રહેજો. અને હજી તો આશ્રમની સવાર થઈ છે. આજે આખો દિવસમાં ઘણા બધા મહેમાન આવશે મુલાકાત કરવા, વિઝિટ કરવા માટે ઘણા લોકો આવવાના છે. તો બસ તમે સાથ સપોર્ટ આપતા રહ્યો અને વિડીયો કન્ટિન્યુ જોતા રહ્યો. મિત્રો, આ પક્ષીઓને ચણવા માટેનો ઓટો છે, અને આપણે હમણાં સાફ સફાઈ કરીને પછી થોડુંક પાણી પાઈ દઈએ, જેથી કરીને બધું પાણી આમાં રીઝી જાય. કેમ કે આમાં પાણી તો રહેતું નથી, કેમ કે વચ્ચે આપણે ટાઈટ રખાયું છે એટલા માટે. અને આ છે આપણે પાણીના કુંડા, અને ખિસકોલા માટે આપણે ડોડા લેવાય છે. ડોડા તો નહીં, પણ અત્યારે તો કીડીઓ ખાય છે, તમે જોઈ શકો છો. અને આ છે આશ્રમનું લોકેશન. આ ફરતું આશ્રમનું લોકેશન હું તમને બતાવી દઉં તો આ બધું આશ્રમનું લોકેશન છે. અને તમે આવો એટલે ફૂલ મોજ મજા જ આવવાની છે આશ્રમે. પક્ષીઓને ચણવા માટે પણ આપણે ફીડર લગાવી દીધા છે એ મસ્ત રીતે. અને અહીંયા આપણે કુંડા ભરવાના બાકી છે, એ હમણાં ભરી દઈએ. પહેલાં છે ને આશ્રમનું નાનું મોટું કામ પતાવી દેવાનું, એટલે ઉપાધિ નહીં. આગળ જોઈએ તમારો બધાનો સાથ સહયોગ કેવો રહેશે, એ રીતે આપણે આગળ સેવાકીય કાર્ય કરતા રહીશું. આ બધે તો કુંડા જ લગાવ્યા છે, કુંડા બધે લગાવી દીધા છે બધે. આશ્રમે આ ટાઈમ પરવારી રૂમ પણ બનાવ્યો છે, ને અમારા શેરખાન ત્રણ જો અહીંયા બેઠા છે. લોકેશન એવું છે કે ગજબનો સનસેટ અહીંયા થતો હોય છે. બસ ધીમે ધીમે તમે આગળ વિડીયો જોતા જશો, હું તમને બધું બતાવતો રહીશ. તો મિત્રો, ઓટાને પાણી પાઈ દીધું છે, અને આપણે ઓલો ટાંકો છે ત્યાંથી ડોલે હારીને પાઈ દીધું છે. કેમ કે લાઇટની વ્યવસ્થા નથી, એટલે આ બધું આપણે હાથે જ કરવું પડે. કાંઈ વાંધો નહીં મિત્રો, આપણે બોલ પક્ષીઓ માટે તો ઘણું બધું કાર્ય કરવાનું છે. અને કુંડા પણ બધા ભરી દીધા છે. તમને બતાવું, કુંડા બધા ભરાઈ જ ગયા છે. અને મિત્રો, તમને અમારા સેવાકીય વિડીયો કેવા લાગે કોમેન્ટ કરીને જણાવજો. અને આગળ જઈએ છીએ, અને પાછળનું લોકેશન તમે જોઈ શકો છો. આશ્રમનું ગજબનું લોકેશન છે. અને ધીમે ધીમે અમે સેવાકીય કાર્ય કરતા રહીએ છીએ, અને તમારા બધાના સાથ અને સપોર્ટથી થઈ રહ્યું છે. અને તમે બધા સાથ સપોર્ટ આપો છો એટલે સેવાકીય કાર્ય કરવાની ખૂબ મજા આવી રહી છે. મિત્રો, તો આ કુંડા ભરાઈ ગયા છે. અહીંયા છે બધાય સરસ કુંડા ભરી દીધા છે, ધોયા થોડાક અને ભરી દીધા છે. બસ તમે સાથ સપોર્ટ આપતા રહ્યો ને વધારેમાં વધારે શેર કરજો. કે ડોગ માટે બિસ્કિટ અહીંયા આશ્રમે એક ભાઈ દેવા આવ્યા હતા, અને આશ્રમે ભાઈ ડોગ બિસ્કિટ દઈને ચાલ્યા ગયા છે. અને અત્યારે તો આશ્રમનો નજારો કંઈક અલગ છે, અને તડકો ફૂલ થઈ ગયો છે. અને મિત્રો, જે આપણે આશ્રમે છીએ ને થોડી વાર ગામમાં કંઈક નાનું મોટું કામકાજ હોય એ પતાવવા માટે ગયા હોઈએ છીએ. અને આશ્રમે અત્યારે ડોગ બિસ્કિટ એક ભાઈ બપોરે દઈ ગયા હતા, અને બપોરે જમીને પછી ગામમાં થોડું નાનું મોટું કામ હતું એ પતાવ્યું. અને મિત્રો, અત્યારે આશ્રમે તો ઘણા બધા મહેમાન આવતા હોય છે, અને ખાસ ઓલા દાદા એવા છે જે ઓટો પાસે, અને અમારા ખાસ માનવભાઈ તો ફોન ઘુમાડે છે. તો હવે ધીમે ધીમે બધું કાર્ય થઈ રહ્યું છે. બસ એ બધું તમારા સાથ અને સહયોગથી થઈ રહ્યું છે. તો મિત્રો, આજનો આશ્રમનો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરી દેજો, અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો, આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયો વધારેમાં વધારે શેર કરજો.